ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ સમજીશું. ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. આ માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે. આ સંચાલન પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. કોઈ પણ એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સંચાલનના જુદા જુદા કાર્યો છે. એ કાર્યોને તબક્કાવાર ક્રમબદ્ધ રીતે ગોઠવવા પડે છે. તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનની પ્રક્રિયાના કાર્યો બાબતે જુદા જુદા મતાંતર રજૂ કર્યા છે. કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમના અનુભવના આધારે 3 કાર્યોની યાદી આપી છે, કેટલાકે 4 કાર્યોની યાદી આપી છે, કેટલાક 5 કાર્યોની યાદી આપી છે, તો કેટલાકે 7 કાર્યોની યાદી આપી છે. તો આજે આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ સમજીશું. સૌથી પહેલા કુંતઝ અને ઓડોનલ એમણે સંચાલનના 5 કાર્યો આપ્યા. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. પહેલું કાર્ય આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી, પાંચમું અંકુશ. આમ કુંતઝ અને ઓડોનલે સંચાલનના 5 કાર્યો જણાવ્યા છે. ત્યાર પછી હેનરી ફેયોલ, આ સંચાલન શાસ્ત્રીએ સંચાલનના 5 કાર્યોની યાદી આપી છે. પહેલું કાર્ય એમણે આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ, ત્રીજું આદેશો આપવા, ચોથું સંકલન અને પાંચમું અંકુશ. આમ હેનરી ફેયોલે સંચાલનના 5 કાર્યો આપ્યા. ત્રીજા સંચાલન શાસ્ત્રી છે પીટર એફ ડ્રકર. એમણે સંચાલનના 3 કાર્યો જણાવ્યા. પીટર એફ ડ્રકરે એમના અનુભવના આધારે સંચાલનના કાર્યોના 3 યાદી આપી. એક છે ધંધાનું સંચાલન, બીજું સંચાલકોનું સંચાલન, ત્રીજું કામદારો અને કામનું સંચાલન. ચોથા સંચાલન શાસ્ત્રી લ્યુથર ગ્યુલિક, એમણે સંચાલનના કુલ 7 કાર્યો આપ્યા છે. લ્યુથર ગ્યુલિકના સંચાલનના કાર્યો યાદ રાખવા માટે પોસ્ટ કોર્બનું સૂત્ર યાદ રાખવું બહુ જરૂરી છે. આ નાનું સૂત્ર યાદ રાખતા એમના 7 કાર્યો આપણને યાદ રહી જાય. પી ફોર પ્લાનિંગ યાને આયોજન, ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ યાને વ્યવસ્થા તંત્ર, એસ ફોર સ્ટાફિંગ યાને કર્મચારી વ્યવસ્થા, ડી ફોર ડાયરેક્ટિંગ યાને દોરવણી, કો ફોર કોઓર્ડિનેશન યાને સંકલન, આર ફોર રિપોર્ટિંગ યાને માહિતી પ્રેષણ, અને 7 બી ફોર બજેટિંગ યાને અંદાજપત્ર. આમ પોસ્ટકોર્ડનું સૂત્ર તમે યાદ રાખશો તો લ્યુથર ગ્યુલિકના 7 કાર્યોની યાદી તમને સરળતાથી યાદ રહી જશે. અને 5મા સંચાલન શાસ્ત્રી છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ સંચાલનના કુલ 4 કાર્યો આપ્યા છે. એમણે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ આમ 4 કાર્યો આપણને આપ્યા. આમ જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ એમના અનુભવના આધારે સંચાલનના કાર્યોની જુદી જુદી યાદી આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુંતઝ અને ઓડોનલના સંચાલનના જે કાર્યો છે એની વિગતે ચર્ચા કરવાના છે, એનો અભ્યાસ મેળવવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ કુંતઝ અને ઓડોનલે સંચાલનના જે 5 કાર્યો આપે છે એને સમજીએ. પહેલું કાર્ય છે આયોજન, પ્લાનિંગ. એક સરસ મજાનું કોટેશન છે. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એનો અર્થ એમ કહી શકાય કે ભગવાન પણ ભૂતકાળને બદલી શકતા નથી, પરંતુ માણસ ભવિષ્યને બદલી શકે છે. તો આયોજનના બાબતમાં આ એક સરસ મજાનું કોટેશન છે.
આયોજન એટલે શું? સૌથી પહેલી બાબત તો અપેક્ષિત પરિણામો સિદ્ધ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજનની વ્યાખ્યા થાય. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. કોઈ પણ એકમ એને નક્કી કરેલા જે હેતુઓ હોય છે એ હેતુઓ સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી વિચારણાને આયોજન કહે છે. આયોજનના કારણે એકમની તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે અને સરળતાથી પૂર્ણ કરી શકાય છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ પણ સરળ બને છે. ધ્યેય સિદ્ધિ માટેના જ્યારે અનેક માર્ગો હોય, એના વિકલ્પો હોય, તો આ વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવા માટે આયોજન ઉપયોગી છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ, આ કાર્યોનો આધાર પણ સંચાલન પર રહેલો છે. તો આ થયું સંચાલનનું પહેલું કાર્ય. ત્યાર પછીનું બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝિંગ. સૌથી પહેલા આપણે સમજીશું કે પ્રબંધ એટલે શું, ઓર્ગેનાઇઝિંગ એટલે શું, વ્યવસ્થા તંત્ર એટલે શું. અહીંયા સ્ક્રીન ઉપર તમે પહેલા મુદ્દામાં એની વ્યાખ્યા જોઈ શકો છો કે સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્યરત કરવામાં આવેલ સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે કે જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રમાં જે વ્યક્તિઓ, જે કર્મચારીઓ કામ કરે છે એ વ્યક્તિઓ કે કર્મચારીઓ દરેકનું ધ્યેય છે, દરેકનો હેતુ છે એક સમાન હોય છે, સરખો હોય છે. એટલે સમાન ધ્યેયની સિદ્ધિ માટે, એક સરખા હેતુની, એક સરખા ધ્યેયની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે, એકમની અંદર કામ કરતી એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું જે માળખું છે એ માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે અને એને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. એકમના જે નિર્ધારિત ધ્યેય હોય છે એ નિર્ધારિત ધ્યેયની સિદ્ધિ કરવા માટે એકમની પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં અને જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને પ્રબંધ એ વ્યવસ્થા તંત્ર કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ વ્યવસ્થા તંત્રની મદદથી આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. જે રીતે આપણા શરીરની અંદર મગજનું કામ બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે અને તેનો અમલ કરવાનું કામ શરીરના વિવિધ અંગો કરે છે, એ જ રીતે ધંધાકીય એકમની અંદર આયોજન એક મગજ તરીકે કાર્ય કરે છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એનું શારીરિક માળખું છે એ નિર્ણયો લેવાનું કામ કરે છે. જેમ મગજ નિર્ણયોનું કામ કરે છે અને શરીરના જુદા જુદા અંગો એનું અમલ કરે છે, તે જ રીતે ધંધાકીય એકમની અંદર આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે અને વ્યવસ્થા તંત્ર એનું શારીરિક માળખું છે. ત્યાર પછી ત્રીજા કાર્યની આપણે વાત કરીશું,
કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ. અહીંયા એક સરસ મજાનું કોટેશન તમને દેખાય છે, એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ ઓફ યુનિટ. ફરીથી રિપીટ કરું છું, એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એનો અર્થ એમ થાય કે કર્મચારીઓ એ એકમના હાથ પગ સમાન છે. કર્મચારીઓ એ એકમના હાથ અને પગ છે. કર્મચારીઓ વિનાનું એકમ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. જે રીતે આપણા શરીરની અંદર આત્મા ન હોય, જીવ ન હોય, તો આપણું શરીર હાડપિંજર છે. એ જ રીતે એકમની અંદર જો કર્મચારી વ્યવસ્થા ન હોય તો એકમ હાડપિંજર સમાન બને છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર તે એકમમાં કામ કરતા કર્મચારીઓ પર રહેલો છે. કર્મચારીની યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવી, એમની પસંદગી કરવી, એમને વખત તાલીમ આપવી, યોગ્ય કર્મચારીને એની બઢતી આપવી અને કદર કરવી, નિવૃત્તિ, છટણી અને છૂટા કરવા અને તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ જે લગતી છે એ વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા વધે છે. જો કર્મચારીઓ વ્યવસ્થિત રીતે સંતોષાયેલા હોય, એમની જરૂરિયાતો સંતોષાયેલી હોય, તો કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ જુસ્સાથી એકમની અંદર કામ કરે છે અને એના કારણે એકંદરે એકમને ફાયદો થાય છે. એનાથી એકમની ઉત્પાદકતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીને લગતા જે જુદા જુદા પ્રશ્નો હોય છે એ પ્રશ્નો અભ્યાસ કરવામાં આવે છે અને એમના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે છે. અહીંયા તમે છેલ્લા મુદ્દામાં જોઈ શકો છો કે સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે. જો એકમની અંદર કર્મચારીઓ સંતુષ્ટ હોય તો એ કર્મચારીઓ એકમ માટે એક અગત્યની મૂલ્યવાન મિલકત છે એવું કેટલાક પ્રગતિશીલ સંચાલકો પણ દૃઢપણે માને છે. તો આ આપણું સંચાલનનું ત્રીજું કાર્ય થયું, કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી નેક્સ્ટ ચોથું કાર્ય દોરવણી, ડાયરેક્ટિંગ. દોરવણી એટલે શું? એકમમાં કામ કરતા કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે, એકમના જે ધ્યેય હોય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવું અને તેમની ઉપર દેખરેખ રાખવી, એનું નામ દોરવણી. એકમમાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે, જુદા જુદા વિભાગોમાં કામ કરતા હોય છે. એમને એકમની ધ્યેય પૂર્તિ માટે જરૂરી માર્ગદર્શન આપવું પડે છે, એમના ઉપર દેખરેખ રાખવી પડે છે અને તેનાથી એકમની ધ્યેય પૂર્તિ થાય છે, એકમના હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આ એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે કર્મચારીઓને જો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને અસરકારક રીતે દેખરેખ રાખવામાં આવે તો એકમના હેતુઓ સિદ્ધ કરી શકે છે. આથી દોરવણીનું કાર્ય કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું અને એમના ઉપર દેખરેખ રાખવાનું છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિર્થક છે. એટલે દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવાનું, એમના ઉપર દેખરેખ રાખવાની, એમને હુકમો કે સૂચનો પૂરા પાડવાનું, કામનું નિર્ધારણ કરવું અને કામ નક્કી કરવું અને એમને કામ માટે પ્રેરણા આપી અને નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ દોરવણીમાં થાય છે. દોરવણી સંચાલનની દરેક સપાટીએ, વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું કે સંચાલનની કુલ 3 સપાટીઓ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ ત્રણેય સપાટીએ દોરવણીનું કાર્ય થાય છે. દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. એમ નથી કે એકવાર એકમમાં શરૂઆત થાય તો દોરવણી એક વખતે માર્ગદર્શન, નેતૃત્વ પૂરું પાડ્યા પછી બંધ થઈ જાય છે. જ્યાં સુધી એકમ
બંધ ન થાય ત્યાં સુધી આ દોરવણીની પ્રક્રિયા પણ ચાલતી રહે છે. ત્યાર પછી નેક્સ્ટ છે પાંચમું કાર્ય અંકુશ, કંટ્રોલિંગ. સૌથી પહેલા આપણે અંકુશનો અર્થ જોઈશું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. એકમની અંદર જે પ્રયત્નો થતા હોય છે, જે હેતુ હોય છે, એ હેતુઓની સિદ્ધિ માટે કામદારો દ્વારા, કર્મચારીઓ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવે છે, એ પ્રયત્નો અને એના પરિણામે જે પરિણામ આવતા હોય છે, તથા એકમની અંદર જે સાધનો હોય છે અને ઉદ્દેશો હોય છે, એ બધા વચ્ચે એક બેલેન્સ, સંતુલન સાધવાનું જે કાર્ય છે એ અંકુશ છે. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે, તો અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક સમજ આપીશ કે જૂની જે પ્રણાલિકા હતી, એ જૂની પ્રણાલિકા મુજબ અંકુશના ખ્યાલને નકારાત્મક સમજવામાં આવતો, કે જેમાં કર્મચારીઓ જે પ્રવૃત્તિઓ કરતા એ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવા, એમની સાથે કડક વલણ અપનાવવું, જો કર્મચારી કોઈ ભૂલ કરે તેમને શિક્ષા કરવી કે દંડ કરવો, એમની બદલી કરવી કે તેમની બઢતી એટલે કે પ્રમોશન અટકાવવું, એવો એક જૂનો પ્રણાલિકાગત ખ્યાલ હતો. અને આ ખ્યાલ એ અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. પરંતુ આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ બિલકુલ હકારાત્મક છે. અંકુશ એ સુધારાલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય એ થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને સાચી દિશામાં લઈ જવાનું છે. અંકુશ દ્વારા ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તે જોવાનું છે. એટલે હાલના સમયમાં અંકુશનો જે ખ્યાલ છે એ બિલકુલ હકારાત્મક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સંચાલનના 5 કાર્યોની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ, સંકલન યાની કોઓર્ડિનેશન. સૌથી પહેલા સંકલન એટલે શું એ સમજવું જરૂરી છે. સંકલનનો અર્થ સમજવો જરૂરી છે, પણ એ અર્થ સમજતા પહેલા આપણી બાબત સમજીએ કે સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે, કોઓર્ડિનેશન જરૂરી છે. આયોજનથી લઈને અંકુશ સુધી સંકલન યાની કોઓર્ડિનેશન જરૂરી છે, આવશ્યક છે, જેના દ્વારા ધંધાકીય એકમના ધ્યેયની ખાતરી મળે છે. ધંધાકીય એકમનું જે ધ્યેય હોય છે એ ધ્યેય સિદ્ધ કરવાની આપણને ખાતરી મળે છે. બીજી બાબત એ છે કે સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી. જો કોઓર્ડિનેશન હોય, બધા કર્મચારીઓ વચ્ચે કોઓર્ડિનેશન હોય અને કાર્યની વહેંચણી કરેલી હોય, તો કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી યા કોઈ કાર્ય બેવડાતું નથી અને કામગીરી સરળ બને છે. પહેલા જોઈએ આપણે સંકલનનો અર્થ, મિનિંગ ઓફ કોઓર્ડિનેશન. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં, આપણું જે ધંધાકીય એકમ હોય એના જે જુદા જુદા વિભાગો હોય, એ જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા થતા જુદા જુદા કાર્યો વચ્ચે દરેક વિભાગની અંદર જુદા જુદા કર્મચારીઓ કામ કરતા હોય છે. દરેક કર્મચારીઓને અલગ અલગ કાર્યો સોંપવામાં આવતા હોય છે. તો આ જુદા જુદા કાર્યો વચ્ચે એક સૂત્રતા કે તેમની વચ્ચે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. ફરીથી આપણે વ્યાખ્યાને વાંચી લઈએ. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં
કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. હવે આપણે સંકલનના લક્ષણોની વાત કરીએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોઓર્ડિનેશન. સંકલનના લક્ષણો કયા, સંકલનની લાક્ષણિકતાઓ કઈ. પહેલું છે સંકલન વગર સંચાલન પ્રક્રિયા શક્ય નથી. આપણે અગાઉ સંચાલનના કાર્યોમાં જોયું કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે, કોઓર્ડિનેશનની જરૂર પડે છે. સંચાલનના કાર્યો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લે અંકુશ, આ બધા કાર્યો માટે સંકલન આવશ્યક છે, જરૂરી છે. અને આ જે સંચાલનની પ્રક્રિયા છે એ સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. બીજું છે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. તો સંકલનનું જે કાર્ય છે એ સંચાલનની 3 સપાટીઓ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, આમ ત્રણેય સપાટીએ, દરેક સપાટીએ થતું કાર્ય છે. દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓ વચ્ચે કોઓર્ડિનેશન હોવું જરૂરી છે, સંકલન હોવું જરૂરી છે. એટલે સંચાલનની દરેક સપાટીએ સંકલનનું કાર્ય થાય છે. ત્રીજો મુદ્દો છે સફળતા માટે માહિતી સંચારની કાર્યક્ષમ વ્યવસ્થા જરૂરી છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમની સફળતા માટે માહિતી સંચાર, એને કોમ્યુનિકેશન, માહિતીની આપલે, માહિતીની લેવડ દેવડની જે વ્યવસ્થા છે એ કાર્યક્ષમ હોવી જોઈએ. આ કાર્યક્ષમ વ્યવસ્થા સંકલનના આધારે શક્ય બને છે. ચોથો મુદ્દો છે સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. જો કર્મચારીઓ પરસ્પર સહકાર ન આપે તો સંકલન શક્ય નથી. એટલે સહકાર વગર સંકલન શક્ય નથી. એટલે ચોથું લક્ષણ છે સહકાર વગર સંકલન શક્ય નથી. પાંચમું લક્ષણ છે ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલનથી શક્ય બને છે. ધંધાકીય એકમના સાધનો આપણે પહેલા પીરિયડની અંદર વાત કરી હતી કે એકમના સાધનો આવે એટલે 6M યાદ કરવા. તો ધંધાકીય એકમના આ જે સાધનો છે 6M, મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની અને માર્કેટ. તો આ ધંધાકીય એકમના જે સાધનો છે એ સાધનોનો મહત્તમ મેક્સિમમ ઉપયોગ, વધારેમાં વધારે ઉપયોગ જો કોઓર્ડિનેશન હશે, સંકલન હશે તો એનાથી શક્ય બને છે. એટલે ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે સંકલન જરૂરી છે, સંકલનથી શક્ય બને છે. છઠ્ઠું લક્ષણ છે સંકલન સંચાલનના દરેક કાર્યોમાં સમાયેલું છે. સંચાલનના 5 કાર્યો આપણે આગળ જોયા. તો આ દરેક કાર્યોની અંદર કોઓર્ડિનેશન, સંકલન સમાયેલું છે અને તેના કારણે સંકલનને સંચાલનનો આત્મા પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ગયા સંકલનના લક્ષણો. હવે આપણે સંકલનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ કોઓર્ડિનેશન, સંકલન શા માટે મહત્વનું છે, સંકલન શા માટે જરૂરી છે, એ મુદ્દાની વાત કરીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નંબર 1, સંચાલનના વિવિધ કાર્યો અસરકારક બને છે. તો સંચાલનના વિવિધ કાર્યો એટલે કે ભાઈ આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ, આ બધા કાર્યો અસરકારક બને છે. આ માટે સંકલન મહત્વનું છે, સંકલન અગત્યનું છે. નંબર 2, એકમના તમામ કાર્યો સરળતાથી થઈ શકે છે. ધંધાકીય એકમના જે જુદા જુદા કાર્યો હોય છે એ તમામ કાર્યો કોઓર્ડિનેશનના કારણે, સંકલનના કારણે સરળતાથી કરી શકાય છે. આ દ્રષ્ટિએ પણ સંકલન ખૂબ અગત્યનું છે.
ત્રીજો મુદ્દો છે કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. કોઓર્ડિનેશનના કારણે, સંકલનના કારણે ધંધાકીય એકમની અંદર જુદા જુદા વિભાગોમાં જુદા જુદા કર્મચારીઓને જે કામ સોંપવામાં આવેલા હોય છે, કામ પૈકી કોઈ કામ કરવાનું રહી જાય છે કે કેમ, કોઈ કામ બેવડાય છે કે કેમ, એનો ખ્યાલ આવે છે. એટલે કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી, એ સંકલન દ્વારા જાણી શકાય છે, સમજી શકાય છે. આ દ્રષ્ટિએ પણ સંકલન અગત્યનું છે, મહત્વનું છે. નંબર 4, એકમના જુદા જુદા વિભાગો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે જુદા જુદા વિભાગો હોય, જુદા જુદા ખાતાઓ હોય, એ વિભાગો વચ્ચે, એ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે સંવાદિતા અને એકસૂત્રતા સંકલન દ્વારા જળવાઈ રહે છે. તો આ દ્રષ્ટિએ પણ સંકલન અગત્યનું છે, મહત્વનું છે. નંબર 5, એકમના વિવિધ વિભાગોના કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. કોઓર્ડિનેશનને કારણે એકમના જે જુદા જુદા વિભાગો હોય છે, એ વિભાગોના કાર્યો કયા ક્રમમાં કરવાના છે, કેટલા સમયમાં કરવાના છે, એ બંને વચ્ચે સમતુલા જળવાય છે. આ દ્રષ્ટિએ પણ સંકલન અગત્યનું છે, મહત્વનું છે. અને નંબર 6, સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. કોઈ પણ એકમ હોય, એ એકમે નક્કી કરેલા હેતુઓ, નક્કી કરેલા ધ્યેયો જે છે, એ ધ્યેયોને સિદ્ધ કરવા માટે સંકલન જરૂરી છે, અગત્યનું છે. એ દ્રષ્ટિએ પણ સંકલન મહત્વનું છે. આ થયું સંકલનનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના કાર્યો, આ કાર્યોનું વર્ગીકરણ, જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ કુન્ટજ અને ઓડોનલ, હેનરી ફેયોલ, પીટર ડ્રકર, લ્યુથર ગ્યુલિક અને ડૉક્ટર જ્યોર્જ પેરીએ જે સંચાલનના કાર્યોની યાદી આપી એ જોયું. સાથે સાથે કુન્ટજ અને ઓડોનલે જે સંચાલનના 5 કાર્યો આપ્યા છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, એની પણ વિગતે સમજ મેળવી. એની સાથે સાથે સંકલન, એનો અર્થ, એના લક્ષણો અને મહત્વની વાત આજે આપણે સમજ્યા. અહીંયા આપણે આ ટોપિકને અટકાવીએ છીએ. થેન્ક યુ.